એ રોજ રોજ ગોળ પાઈને મરસા ગયા બનાવવા રે, મરસા ગયા બનાવવા પછી પૈસા એના બનાવવા રે, રોજ રોજ ગોળ પાઈને મરસા ગયા બનાવવા રે. સૌ પાણી લાવજે. 1 મહિનાથી મરસીને રોજ ગોળ પાવ છું. મરસા તીખા હોય ને પણ મરસાને ગોળ પાઈ ને એનો ગુણ ભૂલવાડી દેવો છે. ગયા મરસા બનાવી દેવા છે. લ્યો આ બસ લે. હે તમને કહું મરસીને ગોળ હું કામ પાવશો? એ મરસા ગયા આવે ને એટલે. પણ મરસા ગળા હું કામ બનાવવા છે? એ તીખા મરસા તો બજે હોય, ગયા મરસા હોય તો નવીન લાગે કે નહીં? હા તો જો તું એકવાર ગયા મરસા બની જાય ને પછી બધાને કહી દેવું અમારે ત્યાંથી ગયા મરસા મળશે. પણ ગળા મરસા થોડું કોઈ લે. ગળી વસ્તુ ખાઈ હોય તો ગળી વસ્તુ જ ખાઈ લે ને. કેરી તીખી હોય, નહીં. સફરજન તીખું હોય ના ના. તો તીખું સફરજન ક્યાંક મળતું હોય તો નવીન લાગે કે નહીં? હા તો એટલે તો 1 મહિનાથી હું મેનેજ કરું છું. ગયા મરસા બની જાય ને તો બધાને નવીન લાગશે. બકુલભાઈ મરસા ગયા છાકે નહીં? હા હવે તો મરસા ગયા બની જ ગયા હોય ને 1 મહિનાથી ગોળ પાવ. હવે ગોળ પાવ તોય મરસા થોડા ગયા બને. આપણે શેરામાં ગોળ નાખવી તો શેરો કેવો બને? ગયો. તો પછી 1 મહિનાથી હું મરસીને ગોળ પાવ. મરસા ગયા બન્યા તો હોય ને તોય તે મને હાસુ નથી લાગતું. ઊભો રહે તો આલે મરસું સાહેબ હમણાં ખબર પડશે. હે લ્યો બોલો. ફફડાટી ગયો પણ કેતો ન ગયો મરસા ગયા છે તીખા છે. તો પણ મરસા તમે જ સાખી જવો ને. હવે હું મરસા ખાઈશ અને હું એમ કહીશ કે મરસા ગયા છે તો કોણ હાસુ માનશે? આ તો કોક મરસા ખાઈને મને એમ કે મરસા ગયા છે તો મને ખબર પડે ને ગયા મરસા બની ગયા. હા ઈ હાસુ. આલે તો તું મરસું સાહેબ તો હમણાં ખબર. ક્યાંથી તો મરસા ગયા છે તીખા? લ્યો બોલો સૌય ફફડાટી આમ વહી ગઈ. હવે તો મને કેમ ખબર પડશે મરસા તીખા છે ગયા છે? રોજ દૂધની બરણી ઓરડીમાં મૂકું, અડધું દૂધ ઓછું થઈ જાય. મારા માણાને પૂછું તો એમ કે નીંદડો દૂધ પી જાય. આજ તો આખો દિવસ દૂધની બરણી હારે રાખવી છે, કેવોક નીંદડો દૂધ પી જાય. હે ભોળા દાદા, શું છે? એ દૂધની બરણી ક્યાંય જડતી નથી. ક્યાં છે? પણ દૂધની બરણી હું કામ ગોતે? એ ઓયડીમાં છે ને એટલે. એ દૂધની બરણી હું અહીંયા લઈને લઈ આવ્યો. પણ અહીંયા હું કામ લાવ્યા? એ નીંદડો દૂધ પી જાય ને એટલે. ઈ હાસુ ઓયડીમાં મ્યાવ મ્યાવ એ મીંદડો બોલતો હોય હો. તો હું એટલે તો હું દૂધની બરણી અહીંયા લઈને લઈ આવ્યો. પણ કાંઈ દૂધની બરણી હારે થોડી રખાય? એ તો મીંદડાના ભાગનું મીંદડો દૂધ પી જાય. એમ થોડું હાલે? આપણે દૂધ નથી પીતા અને મીંદડો દૂધ પી જાય? તો પણ આયા દૂધની બરણી રાખ્યો તો બકુલભાઈ મમરાભાઈ આવશે તો ઈ લઈને વયા જાહે. આ ઈ હાસુ હો. તો લ્યો ઓયડીમાં બરણી મૂકી દઉં. એ હારું જા. લ્યો બોલો, મારે તો કેટલી બીક. મીંદડાની બીક, માણાની બીક. મીંદડો આવે તો દૂધ પી જાય, બકુડો ને મમરાભાઈ આવે તો પૈસા લઈ જાય અને અમથો અહીંથી નીકળે તો બાંધણ થાય. ભલા દાદા, બરણી ઓયડીમાં મૂકી દીધી અને હું ગામમાં એક આંટો મારતા આવું. હે? પાછો જલ્દી પાછો આવજે. લ્યો બોલો, દૂધની બરણી ઓયડીમાં મૂકી ઈ ગામમાં આંટો મારવા ગયો. હવે મારે મીંદડાનું ધ્યાન રાખવું પડશે. અહીંયા હંતા બેહવું છે. નીંદડો આવે ને એટલે ઢીઢ નાખવો છે. ભોળા દાદા ને એમ છે કે રોજ મીંદડો દૂધ પી જાય. હું રોજ દૂધ પી જાઉં અને પછી એને એમ કહી દઉં મીંદડો દૂધ પી જાય. ઉભો રહો તો. પણ હું તને ક્યાં ધોકા મારું? મીંદડાને ધોકા મારું. પણ મીંદડો ક્યાં છે? હું શું? તું તો કહેતો તો ને મીંદડો દૂધ પી જાય. પણ ઈ તો તમે દૂધ ન ખાવા જો તો મારે ખોટું જ બોલવું પડે ને. પણ દૂધ તો હું નથી ખાતો, હું છાશ ખાવ. તો પણ તમે દૂધ ખાતા હોય તો છાશ શેની બને? દહીંની. દહીં શેનું બને? દૂધનું. તો પછી એટલી બધી મહેનત કરવી એની કરતા દૂધ જ ખવાય ને. તો ઘી કેમ બને? એ હારું તો કાલથી દૂધ નહીં ખાવ, ઘી ખાય. તારા પગાર માંથી પૈસા 1000 રૂપિયા કપાઈ જાય. શું કામ? એ તું દૂધ પી જાતો એટલે.
ના રે ના, હું તો તમારી વાડીએ કામ કરું, મારે તો દૂધ ખાવાનું જ હોય ને. હવે તો હાસુ મીંદડો દૂધ પી જાય ને તો તને ઢીબી નાખવો હશે. હે પણ એમ કાંઈ બરણીનું ઢાંકણું ખોલીને મીંદડો થોડો દૂધ પીએ કે? હું ઈ જ વિચાર કરતો તો બરણીનું ઢાંકણું ખોલીને મીંદડો કેમ દૂધ પી જતો હશે. ઈ ભોળા દાદા બેઠા જ છે ને. હા બેઠો. જો તો મરસા શાખો તો કેમ? એ ગળ્યા મરસા છે. હવે મરસા થોડા ગયા હોય તીખા હોય. એ મરસા તીખા નથી, ગળ્યા મરસા છે. મારા ઘરે એક મરસીનો રોપો છે, એને હું રોજ ગોળ પાવ, તે ગળ્યા મરસા થઈ ગયા. લાઈ તો. શાખો શાખો ગળ્યા મધ જેવા મરસા છે. ઓ બાપા ઓ બાપા. એ બાપા મરસા ક્યાં ગયા છે? તીખા છે. જો બોલો હજી તીખા મરસા છે. આ જાતો લા દૂધની બરણી લઈ આય તો. ના રે ના, હમણાં મને દૂધ ખાવાની ના પાડતા હતા, દૂધની બરણી લેવા નહીં જાવ હું. પણ લા મને તીખું લાગ્યું. એ તો બહુ તીખું લાગ્યું હોય ને તો હામે મમરાભાઈએ ચા ની હોટલ બનાવી, જાવ ચા પી આવો. આલ્લા સા પીવા જાવું પડશે. જો બોલો 1 મહિનો ગોળ પાયો તોય હજી મરસા તીખા ને તીખા. હાલો ગરમ ગરમ ચા પીવો. મમરાભાઈ જલ્દી 2 ચા આપો તો. બોલો 20 વાળી સ્પેશિયલ ચા આપું કે 50 રૂપિયા વાળી આયુર્વેદિક ચા આપું? એ જે ચા તૈયાર હોય જલ્દી આપો, તીખું લાગ્યું. હે તો આયુર્વેદિક ચા તૈયાર છે. આ તો ઈ આપો. આ તો લાવો 100 રૂપિયા. અલ્યા હે મેં તો કોઈ દિવસ આયુર્વેદિક ચા પીધી જ નથી. તમને ચા પીવાની મજા આવી જાહે. હવે આ સા ક્યાં છે? ગરમ પાણી છે. તો એને જ તે આયુર્વેદિક ચા કહેવાય ને. કેમ? બોલા દાદા, ચામાં મોરસ નાખવી ને તો કોક એમ કે ડાયાબિટીસ છે, અને સાની ભૂકી નાખવી તો કોક એમ કે એસિડિટી થઈ જાય, અને સામાં દૂધ નાખવી ને તો કોક એમ કે શરદી વધી જાય. ગરમ પાણી કોઈને નડે તો નહીં. આ એ વાત હાચી. તું સાનો મનો બે ને ગરમ પાણી ના કાઈ 50 રૂપિયા થોડા હોય. કાઈ વસ્તુ નાખ્યા વગર ચા બનાવવાની 50 રૂપિયા તો થાય જ તેને. તમે બકુડો બે હરખા સવો. ઓલો તીખા મરચા ખવરાવે અને તમે ગરમ પાણી પાવ. એક કામ કરો, આની કરતા ક્યાંક તમે વયા જાવ, નકર અમે ક્યાંક વયા જાવી. પણ તમારે ક્યાંક હુકામ જાવું અને અમારે ક્યાંક હુકામ જાવું? આપણા બધાનું હાલ્યા તો કરે છે. હા તો અમારા 50 રૂપિયા લઈ ગયા ને તમે બંગલા બનાવી લેજો. એટલે તમે 50 રૂપિયા આપ્યા એમાં કઈ તમારી વાડીયું નથી વેસાઈ ગઈ? એ બસાવો કોક હોય તો જલ્દી આવજો. હે આમ તો બાંગુ નાખે છે. હાલો તો અમથાને કાક શું લાગે. હાલો હાલો. એ બસાવો કોક હોય તો જલ્દી આવજો. એમ થા હું છું. એ માથામાં તગારું હલવાઈ ગયું. હે આમ તો કેમ તગારું હલવાઈ ગયું? તે કચરો નાખવા જાતો હતો ને તે તગારું તૂટી ગયું. એમ થા ભાઈ હું દેખાડો કરો. એ માથામાં તગારું હલવાઈ ગયું. યો બોલો, તમે તો રોજ કાંઈક ની કાંઈક ઉપાધિ કરતા જ હોય ને. પણ મને થોડી ખબર હતી તામુક તગારું તૂટી જશે. એ બાપા ઊભા હું રોજ તો અમથાની વાડીએ ખાવ, અમથાના ગળામાંથી તગારું કાઢો. ઓ બાપા એ તારે કહેવાની જરૂર નથી, એટલે તો અમે આવ્યા. આમ એક બાજુ રે, હમણાં જો તું અમથાના ગળામાંથી તગારું કાઢી નાખવી. હે તગારું તો નથી નીકળતું. હું તો એક કામ કરવી, તગારું કાપી નાખવી. તગારું નથી કાપવાનું હો. હે તો એક કામ કરીએ, ડોકું જ કાપી નાખવી. હે યો બોલો ડોકું કાપી નાખો તો હું ન ટળી જાઉં. તો પણ તમારા ગળામાંથી તગારું કેમ કાઢશું? એક કામ કરીએ, જાને ધોકો લેતા 2 ધોકા મારવીને અમથાને એટલે તગારું નીકળી જાહે. હવે ધોકા મારે કઈ તગારું નીકળી જાહે? તમારે અમથા પર રીંછ છે ને એટલે તમારે ધોકા મારવા કા? એ હવે દેખાડો નથી કરવો, મારા ગળામાંથી તગારું કાઢો. એક કામ કરવી, 2-3 જણા તગારું ખેહો અને 2 જણા અમથાભાઈ ને ખેહો તો કદાચ ગળામાંથી તગારું નીકળી જશે. હા અમથાભાઈ બેસી જાવ તો. કે કાકા જમરૂ કાકા તમે અમથાભાઈ ને ખેહો, અમે તગારું ખેહવી. એ હો ઓય બાપા હાશ મારા ગળામાંથી તગારું નીકળી તો ગયું. એ તગારું તો મારા ગળામાં આવી ગયું. હે યો બોલો, અમથાભાઈ ના ગળામાંથી તગારું કાઢ્યું કે ભોળા દાદા ના ગળામાં તગારું હલવાઈ ગયું? પાયરે થઈ હું. હવે વાતો નથી કરવી, મારા ગળામાંથી તગારું કાઢો. હાલ કે આપણે વાડીએ ભાગવી, કામ છે. હાલ તું તેમ થા અમારી યારે. મારે તે સાની હોટલે જવું પડશે, કોક સા પીવા આવ્યું છે. હા લ્યો બોલો ભોળા દાદા, બધા વયા ગયા. તો હવે મારા ગળામાંથી તગારું કેમ કાઢશું? હવે મને શું ખબર. એક કામ કર, અમથાના ગળામાંથી તગારું કાઢ્યું ને એમ મારા ગળામાંથી તગારું કાઢ.
ના રે ના તો તગારું મારા ગળામાં ન હલવાઈ જાય. તો પણ આપણે તગારું કેમ કાઢશું? પણ ભલે ને તમારા ગળામાં તગારું રહ્યું, તગારું તો અમથાનું છે. આપણે એક તગારું તો આવી જાય. આ ઈ હાસુ હાલ વાડીએ વયા જઈ. એ હારું. હે ભોળા દાદાની પાસા વાડીએ આવે છે, પાસા મરસા ખવરાવા છે. હે લ્યો બોલો, કેમ ગળામાં તગારું પહેર્યું? એ ગળામાં તગારું પહેર્યું નથી, તગારું અમથા ભાઈનું છે. તગારું ભોળા દાદાના ગળામાં હલવાઈ ગયું. પણ તમે તો હોટલે ચા પીવા ગયા હતા ને? એટલે અમારું નક્કી ન હોય, એમ તો ઘડીકમાં ક્યાં ક્યાંય નીકળવી. પણ તગારું ગળામાં લાગે છે સારું હો. હે ઓય બાપા, તું સાનો માનો બે ને તીખા મરસા નો